કરે છે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ધોરણ 5 ની નંદવાણા હેતવી પ્રકાશભાઈ, જેને મળી રહ્યું છે 5111 નું ઇનામ. ત્યારબાદ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ધોરણ 8 ની ભવાણી પંચી મુકેશભાઈ, જેને મળી રહ્યું છે 11111 નું ઇનામ. આ દરેક વિદ્યાર્થીઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હું વિજય સરને વિનંતી કરું છું કે તે સ્ટેજ પર આવીને આ વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જેમ તાળીઓની ધૂન વધે તેમ ઉત્સાહ વધે. જોરદાર તાળીઓ થઈ જાય. જેમ તાળીઓની ધૂન વધશે તેમ ઉત્સાહ વધે. અરે આ વિદ્યાર્થીઓની મહેનત માટે તાળીઓનો ગડગડાટ ચાલુ જ રહેવો જોઈએ. અરે આ કોમ્પિટિશન ફક્ત ડાયા પાર્ક પર જ નહીં, પરંતુ આપણી આ સરથાણા બ્રાન્ચમાં પણ ભવ્ય ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે. અને તેમાં પણ આપણી શાળાના તેમજ સુરતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકશે. અને આ સ્પર્ધાની તારીખ ટૂંક સમયમાં શાળા પરિવાર વતી તમને જાહેર કરવામાં આવશે. તો ફરી એકવાર વિદ્યાર્થીઓની આ મહેનત માટે અને કલા માટે જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, હમણાં સુધી તમે સ્ટેજ પર ડાન્સ જોયા હશે, સ્પોર્ટ્સ જોયા હશે, પણ શું તમે ડાન્સ અને સ્પોર્ટ્સ બંનેનો ધમાકેદાર કોમ્બો જોયો છે? હવે તમે જોશો સ્પીડ અને સ્ટાઇલનું, પાવર અને પેશનનું, ફોકસ અને ફાઇટિંગ સ્ટાઇલનું એક અજોડ મિશ્રણ. તો તૈયાર થઈ જાઓ સ્કેટિંગના ઝડપી ફેરફારો માટે, કરાટેની તાકાત માટે, બેડમિન્ટનના સચોટ સ્ટ્રોક્સ માટે અને તલવારબાજીની શાનદાર ફાઇટિંગ સ્ટાઇલ્સ માટે. આજનું આ પરફોર્મન્સ માત્ર એક ડાન્સ નથી. હવે આ એક સ્ટેજ પણ નથી. આ એક મેદાન છે, એક યુદ્ધ છે, જ્યાં કળા અને રમત સાથે મળીને મોજ મસ્તી કરવા આવી રહી છે. તો સ્વાગત કરો આપણી શાળાના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓનો. જોરદાર તાળીઓ થઈ જાય વિદ્યાર્થીઓ માટે.